તો આજે આમાં પેલા તમને એટલું જણાવું બીજા કે આજે મારી બેટો જમીનની બેટો આજે સુકુના સમુદ્રમાં ડૂબી રહી છે એ પછી દુઃખના આહુડે રડી રહી છે. હવે આપણા જેવા મહારાજ રાજચંદ્ર આપણી બધાને શોધવું પડે મહારાજ. તો અમે શ્રી માટે અમે ચાલવું જોઈએ.
બેટા આજે લગી અત્યાર સુધી ગાયું ચાલવા ગયો ગાયું જવા કીધું હા એમ તો ગાયું મજૂર તાર બાપા લઈ ગયા તું તો હતો નહીં ત્યાં જ હતો તમે હરકે જોયું નહીં એમ પાછો તો તારે ગાયુંમાં જવાનું હોય ગાયોમાં નહીં જવું કા હું કામ નહીં જાય ગામના છોકરા મેળા મારે મેરા હું હોય મેરા અમને બધે મારે જ છે તારા બાપાને ને બે ને ગામના છોકરા મને મેળા મારે એમ હા, તો હવે મેરા મારી પાસે ગાવડો થઈ ગયો હું તારા બાપા બે તારી મેળા મારી શું થઈ ગયું ઈ કે રૂપલાનો છોકરો વાંધો એવું છે અહીંયા અમે એમને વચ્ચે કાકા તો એક કામ કર તું ગાયુંમાં જા અમે જાય બીજું શું હોય અરે ના ના મારા બહુ ના આડોળા તેડી તો જ જઈશ લે હાલે ભાઈ આ શું કહે છે તારા બાપા એ વાત કરી હાલે શું બોલ મારા બહુ નાના તેડી તો જ ગાવલું બોલે એવડો મોટો થઈ ગયો તું હા સારું હાલી થઈ ગયા અત્યારે તો ઢોરમાં જ્યાં માંથી કહો આજે ગાવા લડી ચાલવા આવ્યો તારો કે ગાવા લડી ચાલવા આવ્યો કેમ હા વેલા નીકળી જાય ને વેલા નીકળી જાય એટલે કોઈ હમું ભટકે નહીં એવું છે હા અને એક વાતની તો તને ખબર હે ને ભાઈ શું ખબર તો એ પણ હું મને તો કે પોકરણગઢના રાજા અજમલ વીરા હા પાપી પેટે વાંજિયા આયા એવું છે અને વાંજિયાના દુકાન લઈને જાય વીરા તો આપડા ઘેર લઈને વાંચે છે છોકરા હા તો કાઈ વાંધો નહીં આમાં મળે તો ઓરું ફરીને ઉભો રહી જાય ભાઈ ભલે ભલે કાંઈ વાંધો નહીં કાંઈ કાંઈ પૂછે પૂછે તો ખોટું બોલ નાખશું બરોબર કાઈ વાંધો નહીં ભલે હાલો પાણુલા કેરવા હૈલા રે રવારી ભાઈ પાણુલા કેરવા હૈલા રે હરે બીજા પ્રધાન આજે સામેથી હસતા ખેલતા ને રમતા રબારી ભાઈઓ આપણને જોઈને અવરું કેમ ફરિયાદ એની તપાસ કરો ભલે મહારાજ અરે રબારી ભાઈઓ તમે અમારા મહારાજને જોઈને અવળું શા માટે ફર્યા છો અરે નહીં નહીં વીરા એવું નથી અમે તમારા મહારાજ ને જોઈને અવરું ફર્યા છીએ વીરા પણ અમને એવું લાગે છે કે અમે અમારી કઈક વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ વસ્તુ લેવા જ જાય છીએ ભાઈ અરે જૂઠું શા માટે બોલો છો તમારી વસ્તુ તમારી આગળ છે રૈકા ભાઈ અરે નહીં નહીં ખરેખર પ્રધાનજી અમે અમારી વસ્તુ ભૂલી ગયા છીએ વસ્તુ લેવા જ જાય છીએ શું વસ્તુ બોલ્યા છો રૈકા ભાઈ એ ચકમક કાકની ભૂલા પ્રધાનભાઈ ચકમક કાકની ભૂલા કદાચ જો તમે જૂઠું બોલો ને તો આજ તમને કાળિયા ઠાકર ના સોગંદ છે અરે નહીં નહીં મહારાજ આજ કાળિયા ઠાકર ના સોગંદ ના દેતો મહારાજ આજ કદાચ છે જો કોઈ નાના મોટે મોટી વાત થઈ જાય ને મહારાજ તો રૈયત જાણી અને માફ કરજો મહારાજ આજ અમે તો નથી કહેતા મહારાજ પણ પોકરણગઢ ની રૈયત પણ કહે છે કે પોકરણગઢ ના રાજા આજવાલ પાપી બેટે વાંજ્યા છે મહારાજ પાપી બેટે વાંજ્યા છે અરે તમારી ભાઈ આજે તમે આ શું વાત કરી રહ્યા છો વીરા હજી તમને ખબર નહીં હોય માટે આજે હું કહું હવે તમે સાંભળો આમના જાન રે કહે રે રવારે સાંભળો રે વીરા મારી વાત રે
પ્રભાતનો પહોર હે વીરા અંધારી રાત જામી છે મારા વીરા ઝરમર મેઘ પણ વરસી રહ્યો છે મારા વીરા કોઈ દિવસનો સમય ના હોય વીરા પ્રધાન અથવા રજવાડામાં કોઈ ચારણના કામ હોય કોઈ ગઢવીના કામ હોય અથવા રૈયતના કામ હોય અથવા પ્રધાન વીરાના કામ હોય પરંતુ વીરા રાજમાતાને યાદ કરવાનું કારણ વીરા અરે મહારાજને કામ પડ્યા છે. તમને જાજી ખવાય મારા વીરા ખરેખર પ્રભાતની પોરમાં સ્વામી અજમલ અમને કહીને ગયા હતા સતી મિનટ દે નગરની વાટે જાવું છે રૈયત કેરી સંભાળ લેવી છે. સ્વામી અજમલને મેં નગર જવા માટે રજા પણ આપી હતી પરંતુ સ્વામી રૈયતની સંભાળ લઈને રજવાડા તરફ પાછા વળી રહ્યા હોય મુખડા હરખ ભર્યા નથી. કા રૈયતે કડવા વેણ કીધા છે કા રજવાડામાં મારાથી ભૂલ થઈ ગઈ હશે કા મારાથી વાંક ગુનો થઈ ગયો હશે તો લાવો સ્વામીના ચરણે જઈ લાખ લાખ વંદન કરીને મંગળા કેરી વાત જાણી લો ને બને તો હૈયા કેરો ભાર ઓછો કરી દો. રે આજા મીનાડ દે આવીને રાયના ચરણે નામે સ્વામી Hare